અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા। અમદાવાદના અનેક વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, ત્યારે વાદળછાયા વાતાવરણ બાદ અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે। અમદાવાદના મેમનગર યુનિવર્સિટી વિસ્તાર, નવરંગપુરા વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ ખાબક્યો છે। તો ઉસ્માનપુરા, રાણીપ, વાડજ, ચાંદખેડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। તો આ સાથે જ કાલુપુર, મેમકો, જમાલપુર, દાણી લીમડામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે વિઝિબિલિટી પણ અત્યારે ઘટી ગઈ છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। જેના અનુસંધાને અમદાવાદમાં અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે। અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના મેમનગર, યુનિવર્સિટી રોડ સહિતના અનેક વિસ્તારમાં અત્યારે મેઘો મન મૂકીને વરસી રહ્યો છે, તેવા દ્રશ્ય અત્યારે સામે આવ્યા છે। તો સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આ સાથે વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે। શું છે વધુ માહિતી? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે આગામી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે અથવા તો મધ્યમ વરસાદ છે, તે મધ્યમ વરસાદ વરસી શકે તે સંભાવનાના પગલે અમદાવાદના અમુક વિસ્તારમાં હાલ વરસાદ છે એટલે કે વાડજ, ગોતા, સેટેલાઇટ, ચાંદલોડિયા, સરખેજ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે હાલ જે ભારે પવન સાથે જે વરસાદ છે તે વરસાદ નરોડા, નારોલ, નિકોલ, ઓઢવ, બાપુનગર થઈ ગયું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી 3 દિવસ સુધી જે ભારેથી અતિ ભારે અથવા તો મધ્યમ વરસાદ છે તે વરસાદ વરસી શકે છે અને પણ ક્યાંક ને ક્યાંક ફૂંકાઈ શકે તેવી સંભાવનાઓ રહેલી હતી, જેના પગલે હાલમાં તો અમદાવાદના જે પૂર્વ અને મધ્ય વરસાદ છે તે વરસાદ છે વરસી રહ્યો છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ જે વરસાદની આગાહી છે તે આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી, જેના પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદ છે તે વરસી શકે તેવી સંભાવનાઓ રહેલી છે, જેના પગલે હાલમાં તો અમદાવાદમાં જે તે આગમન થઈ ગયું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વરસાદનું આગમન થતાં જ જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં જે ઠંડક છે તે ઠંડક પસરી ગઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સાથે જ જે વાતાવરણમાં જે ઠંડક પસરી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક જે અમદાવાદવાસીઓ છે તે અમદાવાદવાસીઓમાં પણ ક્યાંક ને ક્યાંક જે ગરમી અને બફારાથી ક્યાંક ને ક્યાંક મુક્તિ મળી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ છે તે વરસાદ વરસી શકે તેવી સંભાવનાઓ છે તે હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આગામી દિવસોમાં પણ જે વરસાદ છે તે વરસાદ ભારેથી અતિ ભારે અથવા તો મધ્યમ છે તે વરસી શકે તેવી સંભાવનાઓ રહેલી છે। જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। અત્યારે વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે, લોકોને ગરમીથી અત્યારે રાહત પ્રાપ્ત થઈ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। તો સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, કાળા ડિબાંગ વાદળો નજરે પડ્યા હતા અને ત્યારબાદ અત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે। અમદાવાદના ઉસ્માનપુરા, રાણીપ, વાડજ, ચાંદખેડા, કાલુપુર અને આ સાથે મેમકો સહિતના અનેક વિસ્તારમાં અત્યારે મેઘો વરસી રહ્યો છે।